સીપ બપોરે દહીં બાજરાનો રોટલો ને સંભારો, બાકી કંઈ હાલે જ નહીં હો ભાઈ. આપણે દહીં શાક બેક હાલે જ નહીં. આપણે હે ને પ્યોર આપણી ગૌ માતાનું દૂધ દહીં એ જ ખાવાનું. બાકી ભીહું ના ખાઈને એમ કહેવાનું કે આપણે કંઈ હાલે નહીં. બાકી આપણે પ્યોર હો. તો દહીં બાજરાનો રોટલો અને સંભારો, આ 2-3 વસ્તુ જ જઈએ આપણે બપોરે. સાંજે પણ દૂધ ને રોટલો ને દહીં ખાઈ લેવાનું. હાવ દેહી હો ભાઈ. બાકી ગાડીઓમાં જઈએ એટલે તો ગમે હાલે ભાઈ. ડમ્પરમાં તો આપણે ગમે ખાઈ લઈએ. બાકી ઘરે હે ને દહીં અને રોટલો અને માખણ પ્યોર આપણી ગૌ માતાના છાશ બનાવવાની ને એમાંથી જ માખણ ખાવાનું. ડુપ્લિકેટ થોડા ખવાય. જોઈ લો ભાઈ, જેને જમવું હોય આતારીઓ. બાકી શાક બેક નહીં હોય હો ભાઈ, દહીં જ ખાવા જડશે અહીંયા ઘરે. આપણી કુળદેવીની કૃપા અને આપણી ગૌ માતાની કૃપા બેથી ખાઈ લ્યો. યસ કરો જવા દહીં રોટલો આ વસ્તુ. જય મા કુળદેવીની કૃપા.